ચલો હવે ધંધાના હેતુ બરાબર છે. ધંધાના જે હેતુઓ છે એ બે ભાગમાં આવે છે. એક આર્થિક હેતુઓ અને બીજા સામાજિક હેતુઓ. એક આર્થિક હેતુઓ અને બીજા સામાજિક. આર્થિક હેતુ, આર્થિક એટલે પૈસાને લગતા જે હેતુઓ હોય એને કેવા હેતુઓ કહેવાય? આર્થિક હેતુઓ કહેવાય. કેવા હેતુઓ કહેવાય? આર્થિક. તો આર્થિક હેતુઓની અંદર જોઈએ તો જો પહેલું છે નફાનો ઉદ્દેશ. હવે મેં તમને ગયા લેક્ચરમાં જ કીધું હતું કે કોઈ પણ વ્યક્તિ ધંધો શરૂ કરે તો એનો પ્રથમ ઉદ્દેશ શું હોય? નફાનો. કે ભાઈ હું આ ધંધો કરીશ એમાંથી મને નફો કરશે. કોઈ ખોટ કરવા ધંધો શરૂ કરતું નથી. તો ધંધાનો પહેલો ઉદ્દેશ કયો છે? નફાનો. નફો કઈ રીતે મળે? વસ્તુ તેની મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં ઊંચી કિંમતે વેચવામાં આવે તેમાંથી શું મળે? નફો મળે. નફો એ ધંધાની પારાશીશી છે. તમારો ધંધો સારો ચાલે તો શેના આધારે ખબર પડે? નફાના આધારે. શેના આધારે? એટલે નફો એ ધંધાની શું છે? પારાશીશી. ધંધો સારો ચાલે છે શેના આધારે ખબર પડે? નફાના આધારે ખબર પડે. એટલે કોઈ પણ ધંધાનો પ્રાથમિક ઉદ્દેશ, પ્રથમ ઉદ્દેશ આર્થિક હેતુ શું હોય છે? નફાનો હેતુ. બરાબર છે. તો જો ધંધો એ આર્થિક પ્રવૃત્તિઓથી ધંધા હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વાજબી વળતર મળી રહેવું જોઈએ. આ વળતર એટલે નફો. બરાબર. ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વળતર મળી રહેવું જોઈએ ને આ વળતર એ શું છે? નફો છે. ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવવો અનિવાર્ય છે. ધંધામાં માત્ર અસ્તિત્વ માટે નહીં પણ ધંધામાં વિકાસ કરવા માટે પણ શું જરૂરી છે? નફો જરૂરી છે. બરાબર. નફો એ ધંધાનું પ્રેરક બળ, કાર્યક્ષમતાની પારાશીશીને જીવન રક્ષ છે. આજે મહત્તમ નફાના સ્થાને વાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે. મહત્તમ નફાની જગ્યાએ કયો ખ્યાલ સ્વીકારવામાં આવે છે? વાજબી નફાનો. કયા નફાનો? વાજબી નફો કોને કહેવાય? 100 રૂપિયાની વસ્તુ લાવીને તમે 105માં વેચો એ વાજબી નફો. અને 100 રૂપિયાની વસ્તુ લાવીને 150માં વેચો એ મહત્તમ. મહત્તમ એટલે વધુ પડતો નફો અને વાજબી નફો એટલે કેવો નફો? એકદમ માપસર. એટલે કે વેપારીને ફાયદો થાય અને ગ્રાહકોને વધુ કિંમત બહુ ચૂકવવી ન પડે. એટલે કેવો નફો કહેવાય? વાજબી. આજના સમયમાં વાજબી નફો કરે એ જ એકદમ ટકી છે. મહત્તમ નફો કરે એ ટકી શકતો નથી. કારણ કે બધી ખબર પડે છે. બરાબર. 100 રૂપિયાની વસ્તુ એક જગ્યાએ 150માં મળતી હોય અને બીજી જગ્યાએ એ જ વસ્તુ 105માં મળતી હોય તો ગ્રાહક એકવાર છેતરાય, બીજી વાર છેતરાશે. ધારો કે તમે કોઈ એક બુક લેવા ગયા, બરાબર છે, બોર્ડનો પેપર સેટ છે 12માની એક્ઝામનો કે 10મા. હવે તમે બે ફ્રેન્ડ્સ છો, એક જણાએ એક દુકાનેથી લાવ્યો, બીજો બીજી દુકાને. હવે પહેલો જે ફ્રેન્ડ છે એ નામની દુકાનેથી લાવ્યો, 200 રૂપિયાનો પેપર સેટ છે એની પાસેથી પૂરા 200 રૂપિયા લીધા. અને બી નામનો વ્યક્તિ જે દુકાને ગયો એને 200 રૂપિયા જે હતા એમાં એને 20% ડિસ્કાઉન્ટ આપીને 160માં આપ્યો એ પેપર સેટ. સેમ પેપર સેટ. બે ભેગા થઈને વાત કરી કે ક્યાંથી લાવ્યો પેપર સેટ? કે હું બોલો કે હું એથી લાવ્યો. પેલો બીજો કે હું બીજે. કેટલામાં આવ્યો? તો એ વાળો કે 200માં આવ્યો. બી એનો ભેગો શું લાવે? મારે તો 160માં જ આવ્યો. તો જે એ વાળાના મગજમાં જે દુકાન છે જ્યાંથી લાવે છે શું ઇમેજ ઊભી થઈ? કેવો નફો લે છે? ત્યાં વધારે પડતો નફો લે છે. બીજી વાર દુકાન જશે
એટલે તમે જો મહત્તમ નફો લેશો તો તમે લાંબો સમય સુધી બજારમાં ટકી શકતા નથી. એટલે કેવો નફો લેવો જોઈએ? વાજબી. એટલે ધંધાનો પહેલો ઉદ્દેશ શું છે? નફાનો ઉદ્દેશ. કયો ઉદ્દેશ છે? નફા. બીજો ઉદ્દેશ છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. શેનો હેતુ? મહત્તમ સંપત્તિના સર્જન. હવે જો સંપત્તિનું સર્જન, પૈસા ભેગા કરવા, આ સંપત્તિનું સર્જન એ લાંબા ગાળાનો ખ્યાલ છે. કેવા ગાળાનો? કોઈ દિવસ ટૂંકા ગાળામાં ધંધાની સંપત્તિ ન વધે. સંપત્તિ હંમેશા કેવા ગાળે વધે? લાંબા ગાળે વધે. ટૂંકા ગાળામાં સંપત્તિ વધતી નથી. એનું કારણ છે તમે આજે એક દુકાન કરી હોય, સીધી તેમાંથી એટલો બધો નફો તમે વિચારો કરી લો ને તો 6 મહિના બીજી દુકાન કરી નાખો ધંધામાં. થઈ શકે એવું? ના. આ કેવા ગાળે થશે? લાંબા ગાળે. સંપત્તિનું સર્જન એટલે શું? પહેલા એ સમજો. ધંધાની સંપત્તિમાં શું કરવો? વધારો. શું કરવો? ધંધાની સંપત્તિમાં વધારો. એને શું કહેવાય? મહત્તમ સંપત્તિનું સર્જન. હવે આ કેવા ગાળે થશે? લાંબા. ટૂંકા ગાળામાં શક્ય નથી. ઘણી વાર તો ટૂંકા ગાળામાં નફો જતો કરીને પણ ધંધો ટકાવવો પડે. જેમ કે આ કોરોનાની પરિસ્થિતિ, તો ત્યારે નફો કેવો મળે તમને? આવા સંજોગોમાં ઓછો મળે, પણ ટકી રહેવું પડે. બરાબર. ટકેલા આવીશું તો ભવિષ્યમાં નફો કમાઈ શકીશું. એટલે ઘણી વાર તો પરિસ્થિતિ ખરાબ હોય ને ઘણી વાર તો વસ્તુ તમે વેચતા હો ને એ વસ્તુની ફેશન કંઈક વયું જાય, ચાલ્યું જાય, તો તમારે શું કરવું? ઓછા ભાવે પણ વસ્તુ વેચી દેવી પડે. તો ક્યારેક નુકસાનમાં વસ્તુ કાઢવી પડે, પણ ધંધો ટકી રહેવો જોઈએ. આને શું કહેવાય? મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. એટલે સંપત્તિનું સર્જન કેવા ગાળે થાય? લાંબા. ટૂંકા ગાળામાં ધંધાની સંપત્તિ રહેતી નથી. તો જો નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. જો નફો એ ટૂંકા ગાળાનો ખ્યાલ છે, જ્યારે સંપત્તિના સર્જનનો હેતુ એ લાંબા ગાળાનો હોય છે. લાંબે ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે જોડાયેલો છે. પછી અન્ય આર્થિક હેતુઓ. અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો. તો અન્ય આર્થિક હેતુ શું છે? ધંધાનો વિસ્તાર કરવો. વિસ્તાર કરવો એટલે તમારો ધંધો અલગ અલગ જગ્યાએ શું કરવો? ફેલાવો, નવા નવા કસ્ટમરો વધારો. બરાબર છે. ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, આધુનિક ટેકનોલોજી અપનાવવી વગેરે. અને આધુનિક ટેકનોલોજીનો ધંધામાં શું કરવો? ઉપયોગ. આ બધા ધંધાના શું છે? અન્ય આર્થિક હેતુ. એટલે ધંધાના હેતુઓમાં પહેલા શું આવ્યા? આર્થિક. એમાં કેટલા છે? 3. કયા 3? નફાનો હેતુ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને અન્ય આર્થિક હેતુ. હવે સામાજિક હેતુ. સામાજિક હેતુ એટલે શું? પહેલા સમજો. સમાજ માટેના જે ઉદ્દેશો છે, સમાજને મદદરૂપ થવા માટે, તેને કયા ઉદ્દેશો કહેવાય? સામાજિક હેતુઓ કહેવાય. કયા ઉદ્દેશો? સામાજિક. તો સામાજિક ઉદ્દેશોની અંદર યાદ રાખો પહેલા તો કેમ સામાજિક ઉદ્દેશો ધંધાએ રાખવા પડે? તો ધંધાનું જે અસ્તિત્વ છે એ સમાજને આભારી છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. આપણે ધંધો કરીએ છીએ તો ક્યાં કરીએ છીએ? સમાજમાં રહીને કરીએ. સમાજના લોકો વચ્ચે આપણા ધંધાની પ્રગતિ કોને આભારી છે? સમાજને આભારી છે. સમાજના લોકો આપણી દુકાને વસ્તુ લેવા આવે ત્યારે દુકાને ધંધો ચાલે છે. તો આજે સમાજે આપણા ધંધાના વિકાસમાં પ્રગતિ કરી આપી હોય, આપણને મદદ કરી હોય, તો આપણે સમાજ માટે કેમ કરવું જોઈએ? કેમ આપણે કરવું જોઈએ? આવી આપણા મગજમાં કેમ વિચાર આવ્યો? કારણ કે આપણે આગળ કોના લીધે આવ્યા? સમાજના લોકોને. તો આપણે સમાજ માટે કંઈક કરવું પડશે. અને આ જે ઉદ્દેશ છે કેવા ઉદ્દેશો છે? સામાજિક ઉદ્દેશો. બરાબર. સામાજિક ઉદ્દેશોની અંદર પહેલું સામાજિક જવાબદારીનો હેતુ. કઈ જવાબદારી? સામાજિક જવાબદારી. અહીંયા ધંધાના ઉદ્ભવ અને વિકાસ. સમાજના જુદા જુદા અંગો અને સંસ્થાઓએ ફાળો આપેલો.
ધંધાના ઉદ્ભવથી માંડીને વિકાસમાં કોણે ફાળો આપેલો હોય? સમાજના જુદા જુદા અંગો અને સંસ્થાઓ. બરાબર છે. તેના ઉત્તરદાયિત્વ રૂપે, ઉત્તરદાયિત્વ એટલે કે ભાઈ સમાજે મારા માટે કંઈક કર્યું તો મારે સમાજ માટે કંઈક કરવું પડશે. આને ઉત્તરદાયિત્વ કહેવાય. શું કહેવાય? તો ધંધાના ઉદ્ભવ અને વિકાસમાં સમાજના જુદા જુદા અંગો અને સંસ્થાઓએ જે ફાળો આપેલો છે તેના ઉત્તરદાયિત્વ રૂપે સમાજ તરફથી ઋણ ચૂકવવાની જવાબદારી, કે મારે સમાજ માટે કંઈક કરવું પડશે એવી જે આપણી જવાબદારી છે એને શું કહેવાય? સામાજિક જવાબદારી. શું કહેવાય? એટલે સામાજિક જવાબદારી શા માટે જરૂરી છે? કે ભાઈ આપણા ધંધાના વિકાસમાં સમાજે ફાળો આપ્યો તો આપણે સમાજ માટે કંઈક કરવું જોઈએ. અને શું કહેવાય? ધંધાની સામાજિક જવાબદારી. બરાબર છે. હવે સામાજિક જવાબદારીનો ઉદ્દેશ પહેલો તો જો, અને બીજું આજે લોકોમાં જાગૃતતા આવી ગઈ, લોકોમાં શિક્ષણ વધી ગયું, લોકો અવેર થઈ ગયા, એટલે જ સમાજ માટે કંઈક કરવું પડશે. જે ધંધો સમાજ માટે કંઈક કરતો નથી, એટલા નફામાં જ રસ લે છે, એને સમાજના લોકો ટકવા દેતા નથી. કારણ કે લોકોમાં શું ઇમેજ જાય છે? આને તો માત્ર પોતાના નફાની પડી છે, સમાજ વિશે વિચારતા નથી. બરાબર. તો જો ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉભી. ધંધાએ સમાજના જુદા જુદા જૂથો પ્રત્યે શું રહેવું પડશે? સજાગ. હવે એમાં કોણ આવે? લેણદારો આવી જાય, દેવાદારો આવી જાય, રોકાણકારો આવી જાય, ગ્રાહકો આવી જાય, બધા જ આવી જાય. એ બધા પ્રત્યે ધંધાએ જાગૃત રહેવું પડશે. સરકારે આવી જાય. સરકારને શેમાં રસ હોય? ટેક્સ. સરકાર શું ઈચ્છે? કે મને ધંધાર્થીઓ પાસેથી શું મળે? ટેક્સ મળે. ગ્રાહક શું ઈચ્છે? મને કેવી વસ્તુ મળે? સારી વસ્તુ મળે. જેણે કંપનીના શેર ખરીદ્યા હોય એ વ્યક્તિ શું ઈચ્છે? શેરના ભાવમાં શું થાય? વધારો થાય. અથવા શેર ઉપર કંપની શું આપે? ડિવિડન્ડ આપે. શું આપે? એટલે જે લોકો જોડાય એને જે બધા શું ઈચ્છે છે? કંઈક વળતર મળવું જોઈએ. તો જો કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી. સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધા કે એકમ સાથે સંકળાયેલા હોય, જેના દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા હોય. જ્યાં બધા લોકો ધંધા સાથે જોડાયેલા હોય અને બધાના હિત કેવા હોય? જુદા જુદા હોય છે. આ જુદા જુદા જૂથોના હિતોનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી હોય. પર્યાવરણની જાળવણી. જો ધંધાકીય પર્યાવરણ બચાવવું પડશે, પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં, કારણ કે પર્યાવરણ આખા સમાજ સાથે જોડાયેલું. જેટલું પ્રદૂષણ વધશે એટલું નુકસાન કોને છે? સમાજને. પછી કર્મચારી કલ્યાણદારો, કારખાનાદારો, જે કારખાનાના કાયદા હોય, કર્મચારીને લગતા કાયદાઓ હોય. કર્મચારીને લગતા કાયદા કેવા હોય? તો કે ભાઈ કર્મચારીનું કોઈનું અકસ્માતમાં મૃત્યુ થઈ જાય તેના કુટુંબને વળતર આપવું જોઈએ. કર્મચારી નિવૃત્ત થાય તો એને એક સાથે રૂપિયા અમુક મળવા જોઈએ, જેથી કરીને એને પાછલી જિંદગીમાં કોઈ તકલીફ પડે. તો આવા બધા કાયદાઓનો શું થવો જોઈએ? અમલ થવો. એટલે કર્મચારીદારો, કલ્યાણદારો, કારખાનાદારો, ગ્રાહક સુરક્ષાદારો વગેરેનું ધંધાએ પાલન કરવું પડે છે. એટલે આ બધા કાયદા એટલા માટે પાળવાના છે કારણ કે આની અસર કોના ઉપર થાય છે? સમાજ ઉપર. એટલે આ કાયદાઓનું શું કરવું પડે છે? પાલન કરવું પડે છે. બીજો ઉદ્દેશ છે સામાજિકમાં રોજગારીની તકો પૂરી પાડવાનો. દરેક ધંધાર્થીએ શું પૂરી પાડવી જોઈએ? રોજગારીની તકો. જો ધંધાની જ્યારે શરૂઆત ત્યારે ધંધાની અંદર માણસો ઓછા, પણ જે બી ધંધાની શું થશે? પ્રગતિ થશે તો રોજગારી કોને મળશે? સમાજના લોકોને જ મળવાની. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે સમયે શરૂ થઈ ત્યારે આ એક રૂમને બાજુનો બીજો રૂમ ગણી લો, આ બાજુનો રૂમ, આવા બે રૂમ હતા. એવડા નાના અમથા વિસ્તારમાંથી ઇન્ડસ્ટ્રી શરૂ થઈ. આજે વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી બની. બરાબર. તો ચલો મને એમ કહો કે આજે 5, 10, 25 માણસોથી શરૂ થઈ હતી. આજે એમાં ડાયરેક્ટલી રિલાયન્સ સાથે 2.5 થી 3 લાખ લોકો ડાયરેક્ટલી એમાં કામ કરે છે. ડાયરેક્ટ. પછી આ જીઓ વાળાને આ બધાને જે રિટેલમાં કામ કરતો એ બધોનો સ્ટાફ અલગ.
પછી ડાયરેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે જેવા 2.5 લાખ ઉપર લોકો હશે. તો જે 5 માણસને કામ આવે ત્યાંથી 2.5 લાખ, 3 લાખ, 5 લાખ લોકોને કામ આપે. 5 લાખ લોકોને આજે કામ આપતી હોય કે 10 લાખ લોકો, એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કહીએ તો ઘણો બધો મોટો સ્ટાફ જોડાયેલો હોય. બરાબર છે. પછી જીઓ માર્ટમાં વસ્તુ લાવવા લઈ જવાળા વાહનવાળો આવી જાય, કે જે હોમ ડિલિવરી આપવાવાળા આવી જાય, બધા લોકો એમાં આવી જાય. બરાબર. જેટલા મોટા એના શોરૂમ છે તેમાંય માણસો રોકાય. તો અલ્ટિમેટલી નવા લોકોને એના લીધે શું મળે? રોજગારી મળે. તો દરેક ધંધાર્થીનો એક ઉદ્દેશ હોવો જોઈએ. શું પૂરી પાડવાની? રોજગારી. એટલે આપણા દેશની અંદર અહીંયા અમુક એવા એકમો સરકાર શરૂ કરે છે કે જે માત્ર ને માત્ર રોજગારી પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવે છે. ખાસ કરીને પછાત વિસ્તારો. કયા વિસ્તારોમાં? ગરીબ વિસ્તારોમાં સરકાર એવા ઉદ્યોગો શરૂ કરે છે જે શું કરે છે? ત્યાંના લોકોને રોજગારી પૂરી પાડે છે. તો આ પણ એક ધંધાનો શું છે? ઉદ્દેશ રહેલો છે. બરાબર છે. પહેલો મુદ્દો સામાજિક જવાબદારી, બીજો રોજગારીની તકો પૂરી પાડે. તો બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના થાય. ઘણા એકમો એટલા માટે સ્થપાય છે જે રોજગારી આપે. દાખલા તરીકે ખાદી ગ્રામ ઉદ્યોગ પંચ. કોઈ નામ સાંભળ્યું કે નહીં સાંભળ્યું? કારણ કે આપણે સિટી જ નથી. ગામડાઓની અંદર સરકાર ખાદી ગ્રામ ઉદ્યોગ પંચ શરૂ કરે. ત્યાં લીમડાના સાબુ બને, લીમડામાંથી વસ્તુઓ બને, ખાદીનું ઉત્પાદન થાય. બધી જે કહેવાય ને કે અગરબત્તી બને, આ બધી વસ્તુઓ બનતી હોય. ઉદ્દેશ શું છે? સરકાર કેમાં ખાદી ગ્રામ ઉદ્યોગ શરૂ કરે? પછાત વિસ્તારમાં ત્યાં શરૂ કરશે એટલે ત્યાંના લોકોને એમાં શું મળશે? રોજગારી મળશે. ત્યાંના સ્થાનિક લોકોને એમાં કામ મળશે. એટલા માટે સરકાર આવા ગ્રામ ઉદ્યોગની શરૂ કરે છે. તો આવા ઉદ્યોગો એટલા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. બરાબર. તો જો બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં. દાખલા તરીકે ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે. બેરોજગારોને રોજગારીની તક મળે તે હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપનાને પસંદગી આપવામાં આવે છે. કયા વિસ્તારોમાં? પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોને સરકાર મહત્વ આપે છે. ત્રીજું, ગુણવત્તાવાળી વસ્તુને સેવા પૂરી પાડવાનો હોય છે. ત્રીજો ઉદ્દેશ શું છે? સરકાર ઉદ્દેશ શું છે ધંધાનો? ગુણવત્તા. સારી વસ્તુ ગ્રાહકોને મળવી જોઈએ. ગ્રાહક શું ઈચ્છે છે? હંમેશા કેવી વસ્તુ મળે? સારી વસ્તુ. એ પણ ધંધાનો એક ઉદ્દેશ રહેલો છે. તમે કોઈ દુકાને વારંવાર વસ્તુ લેવા ક્યારે જશો? ત્યારે સારી વસ્તુ મળશે ત્યારે. આ છોકરીઓ એકને એક લારીએ પાણીપુરી ખાવા શા માટે? પાણીપુરી સારી વેચે તો જ જશે, નહીતર જશે નહીતર કોઈ જાય ન જાય. દર વખતે આપણને ટેસ્ટ તમે એક સરગાણા મસ્ત ટેસ્ટ કેવો પાણીપુરી જોરદાર. એટલે આજે ગયા બાદ 2 દાડા બધા એટલે પાણીપુરી ચાલતા. બરાબર. એ ગોવાની વડાપાઉં કેમ લોકોને એ વડાપાઉંના રૂપિયા બીજા કરતાં વધુ આપવા તૈયાર છે? ટેસ્ટ ના છે. અને ગમે ત્યારે તમે જાઓ ટેસ્ટ એમ જેમાં કોઈ ચેન્જ આવે છે નથી. એટલે લોકો એના વધુ રૂપિયા આપવા તૈયાર થઈ જાય. તો આ શું દર્શાવે છે? એવી વસ્તુઓ પૂરી પાડવાની ગુણવત્તાવાળી ક્વોલિટી પ્રોડક્ટ આપશો તો જ તમે બજારમાં ટકી શકશો, નહીં તો ટકી શકશો નહીં. તો જો સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓની સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમ હોય. જો એક તો મસાલા, મીઠું, મરચું, બરાબર, આ બધી વસ્તુઓ છે જે જીરું, હળદર, આ બધી વસ્તુઓ ક્વોલિટીવાળી હોવી જોઈએ. કારણ કે સીધી આપણા આરોગ્ય સાથે જોડાય. તમારે દરરોજ એનો શું કરવાનો છે? ઉપયોગ કરવાનો. એટલે આ એક વસ્તુ. આમાંય લોકો ઘણા લોકો ટેવ હોય સસ્તું શોધે. જોજો તમે, હું એમ કહું કે હળદર, મરચું, ધાણા, બરાબર, અને હિંગ, આ 4-5 વસ્તુઓ એવી છે જે સસ્તી ન શોધવાની હોય, હંમેશા સારી શોધવાની. કારણ કે એ વસ્તુનો ખર્ચો કઈ જાણે 2000-2500 થી વધુ નથી થતો આખા વર્ષનો ખર્ચો.
આખા વર્ષના તમે હળદર ધાણા જીરું મરચું લાવો ને 2500 થી વધુ નહીં થાય તમારે કોઈ દિવસે નહીં. પણ એ વસ્તુ સારી ક્વોલિટીની લીધી હશે તો આખું વર્ષ આપણું આરોગ્ય કેવું રહેશે? સારું રહેશે. પણ લોકો આમાંય સસ્તું શોધે, બરાબર છે, અને પછી વારંવાર માંદા પડે. ક્વોલિટી વસ્તુ ન હોય એટલે એનું નુકસાન તો શરીરને થવાની જ છે. એટલે આ વસ્તુ સારી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. પછી જુઓ અંદર એટલે રસોઈમાં મસાલા જે ઉપયોગી પણ ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમો, સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વાજબી ભાવે વસ્તુને સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચવી કરવી, વસ્તુની ગોઠવણી કરવી વગેરે. બરાબર કે તમારા ઘર સુધી વસ્તુઓ પહોંચાડવી એ પણ એક ધંધાની શું છે? જવાબદારી બને છે. ફ્રી હોમ ડિલિવરી, બરાબર છે. ઘઉં ચોખાની લઈએ તો લોકો ઘરે મોકલી દે જ કે નહીં, બરાબર. તો એ એક ધંધાની જવાબદારી છે. અને ત્યાર પછી વાજબી વેપારી રીતરસમો અનુસરવું. કેવી વાજબી વેપારી રીતરસમો કોને કહેવાય? એક તો ખોટી દોરવણી કરતી જાહેરાતો ન, કે અમુક વસ્તુ ખાવાથી તમે ઝડપથી મોટા થઈ જાવ, આ ઠંડા પીણા પર પીવાથી તમારામાં અનંત શક્તિ આવી જશે, માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. આવી બધી જાહેરાતો ના કરવી જોઈએ. અમુક સાબુના ઉપયોગથી તમે એકદમ ગોરા થઈ જશો, અમુક ક્રીમ લગાવવાથી તમે એકદમ ફેર એન્ડ લવલી જેવા થઈ જશો, બરાબર છે. તો આ બધી જાહેરાતો ખોટી છે. આનાથી એવું જે ગ્રાહકોને ગેરમાર્ગે છે. તો આવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો છે એ આપવી જોઈએ નહીં, બરાબર છે. એટલે આ વાજબી રીતરસમોના અન્ય હેતુઓ છે. એટલે અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે આગળ કરીશું, બરાબર.